તો ગઈકાલે અથવા તો ગયા લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું PMMC, બરાબર, એટલે કે ઇલેક્ટ્રો મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર છે. આપણું નવું ચેપ્ટર શું છે? ઇલેક્ટ્રો મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર છે. ઇલેક્ટ્રોમિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર. હવે આપણે એની અંદર PMMC જે છે એ સ્ટાર્ટ કર્યું છે. પરમનન્ટ મેગ્નેટ, બરાબર છે. પરમનન્ટ મેગ્નેટ, મૂવિંગ કોઇલ, બરાબર છે. જેની અંદર પરમનન્ટ મેગ્નેટ્સ જે છે એ તમને અહીં દેખાય છે. મૂવિંગ કોઇલ કઈ છે? તો કે મૂવિંગ કોઇલ જે છે એ આ રહી, બરાબર છે, કે જે એક નળાકાર ઉપર એવી રીતના વીટેલી હોય છે, બરાબર. આ નળાકાર છે, એની ઉપર આ કોઇલ એવી રીતની વીટેલી છે. બીજું કે આ નળાકાર જે છે, બરાબર છે, એ આ બે ધરી વડે જોડાયેલું છે અને એ ધરી ઉપર ફરી શકે છે, બરાબર. નળાકાર જે છે એ પોતાની ધરી ઉપર ફરી શકે છે, બરાબર. બીજી વાત કે આ કોઇલ છે. કોઇલ શેના માટે છે? આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે એ કંટ્રોલિંગ ટોર્ક ઊભું કરે છે. પણ કંટ્રોલિંગ ટોર્ક ઊભું કરે છે, પણ સૌથી પહેલાં તો ડિફ્લેક્ટિંગ ટોર્ક જોઈએ. તો એ ક્યાંથી ઊભું થાય? તો કે જ્યારે આ કોઇલમાંથી કરંટ વહેશે ત્યારે એનું પોતાનું એક ફ્લક્સ ઊભું થશે, બરાબર છે. એનું પોતાનું એક ફ્લક્સ ઊભું થશે. સાથે સાથે આ જે મેગ્નેટ છે, બરાબર છે, આ મેગ્નેટ છે, તો એ મેગ્નેટનું પણ પોતાનું કંઈક ફ્લક્સ હોય છે, બરાબર છે. પરમનન્ટ મેગ્નેટ છે એટલે એનું પોતાનું પણ કંઈક ફ્લક્સ હશે, બરાબર છે. તો મેગ્નેટનું ફ્લક્સ, બરાબર છે, અને આ કોઇલનું ફ્લક્સ, બે વચ્ચે શું થશે? પ્રક્રિયા, ઇન્ટરેક્શન, અને એના કારણે ટોર્ક ઊભું થશે, બરાબર છે. કયું ટોર્ક? ડિફ્લેક્ટિંગ ટોર્ક. હવે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એને કાઉન્ટર કરવા માટે અથવા તો એને બેલેન્સ કરવા માટે કયું ટોર્ક જે છે જોઈશે? તો કે કંટ્રોલિંગ ટોર્ક, બરાબર છે. કંટ્રોલિંગ ટોર્ક, બરાબર છે. TC. એ કોણ ઊભું કરશે? આ સ્પ્રિંગ ઊભું કરશે, બરાબર છે. તો જેનાથી આપણને એક ચોક્કસ જે છે રીડિંગ મળશે, બરાબર, કે જે પ્રમાણે આમાંથી કરંટ પસાર થાય છે કોઇલમાં એના સમપ્રમાણમાં તમને શું મળશે? રીડિંગ મળશે, બરાબર છે. હવે આગળ જોઈએ તો કે કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? એ છે લોરેન્ટ્ઝ પ્રિન્સિપલ, બરાબર છે. અથવા તો જેને કહી શકાય કે જ્યારે પણ કરંટ કેરિંગ કંડક્ટર, એટલે કે જેનામાંથી કરંટ વહેતો હોય, બરાબર છે, એવો કંડક્ટર છે, એને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે, બરાબર છે. જેમ કે સમજો કે આ મેગ્નેટિક ફિલ્ડ છે, તો શું થાય? ઇટ એક્સપિરિયન્સીસ અ મિકેનિકલ ફોર્સ, એટલે કે એની ઉપર બળ લાગે છે. કોના પ્રમાણે? તો કે લોરેન્ટ્ઝ પ્રિન્સિપલ પ્રમાણે. એટલે કે એની વેલ્યુ જે છે એ આ હશે, બરાબર છે. BINA. TD શું સૂચવે છે? કે ડિફ્લેક્ટિંગ ટોર્ક છે. પછી B શું છે? તો કે ફ્લક્સ ડેન્સિટી છે, બરાબર છે. ફ્લક્સ ડેન્સિટી શેનામાં? કોરની ફ્લક્સ ડેન્સિટી, એટલે કે જે આપણે સિલિન્ડર જોયું હતું, બરાબર, તો એની અંદર જે છે એ ફ્લક્સ ડેન્સિટી કેટલી છે? એટલે શું ફ્લક્સ ડેન્સિટી? એટલે તો કે એનામાંથી પસાર થતું ફ્લક્સ છેદમાં એ ફ્લક્સને મળતો એરિયા, બરાબર છે, એ છે. I તો કરંટ છે તો સમજી શકાય છે. N છે શું? નંબર ઓફ ટર્ન્સ, બરાબર, કે કોઇલની અંદર કેટલા ટર્ન્સ છે. એ શું છે? એ તો કે એરિયા છે, બરાબર છે. કેનો એરિયા છે? તો કે જે ફ્લક્સ પસાર થાય છે, સમજો કે આ ફ્લક્સ પસાર થવાનો આ એરિયા છે, બરાબર છે. તો આ એરિયા શું હશે? સમજો કે આ A છે અને આ B છે, તો એરિયા શું થશે? AB. એવી રીતના તો ફ્લક્સ જ્યાંથી પસાર થાય છે એરિયા. પછી શું કહે છે? સ્પ્રિંગ વિલ કેરી ધ કરંટ, એટલે જે આપણે અહીંયા જે આ સ્પ્રિંગ મૂકી છે ને આ વાળી કંટ્રોલિંગ ટોર્ક ઊભું કરવા માટે, એ માત્ર કંટ્રોલિંગ ટોર્ક જ ઊભું નથી કરતું, પણ એ કરંટ પણ જે છે એ લઈ જાય છે, બરાબર છે, અંદર. એટલે તો ખરેખર કેવી રીતનું હોય છે? તો કે આ જે કોઇલ છે, બરાબર છે, એ કોઇલનું કનેક્શન જે છે ને એ આનામાંથી હોય છે, સ્પ્રિંગમાંથી હોય છે, બરાબર છે, આવી રીતના. અને સ્પ્રિંગ જે છે, બરાબર છે, એ શું હોય છે? એ બારે એમાં કરંટ જે છે એ લઈ આવે છે અંદર, બરાબર. બહારથી અંદર કરંટ કોણ લઈ આવે છે? આ સ્પ્રિંગ લઈ આવે છે, બરાબર. કારણ કે સ્પ્રિંગના જે છેડા હોય છે એ જે ટર્મિનલ્સ હોય છે બારે મૂકેલા હોય છે, બરાબર છે. પછી તો કે એ તો આપણે જોયું, સ્પ્રિંગ કંટ્રોલ ટોર્ક ઊભું કરવા માટે વપરાય છે.
સ્પ્રિંગ જે છે એ શેની બનેલી હોય છે? બ્રોન્ઝ ધાતુની બનેલી હોય છે, બરાબર છે. હવે એડી કરંટ ડેમ્પિંગ માટે શેનો ઉપયોગ થાય છે? તો કે એલ્યુમિનિયમ ફ્રેમ પ્રોડ્યુસ ડેમ્પિંગ ટોર્ક ફોર વોલ્ટમીટર, બરાબર છે. એડી કરંટ ડેમ્પિંગ ઇઝ યુઝ, હવે ખરેખર તો જો એડી કરંટ ડેમ્પિંગનો યુઝ ક્યાં થાય છે? તો કે એક સિમ્પલ પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટમાં થાય છે. પણ જો તમે એને વોલ્ટમીટર બનાવવું છે, બરાબર છે, તો તમારે ડેમ્પિંગ જે સ્કીમ છે એ બદલવી પડશે અને તમારે જે છે એ એલ્યુમિનિયમ ફ્રેમ જે છે એ એડી કરંટ ડેમ્પિંગ સ્કીમ કરવી પડશે. હવે એનામાં મૂળ વાત એમ છે કે કંઈ નથી કે આ એડી કરંટ જે છે, બરાબર છે, એ શેની અંદર ઊભું થાય છે? તો કે એલ્યુમિનિયમ ફ્રેમની અંદર એમ, બરાબર છે. હવે જો બીજી વાત કે ટોર્ક જે છે જે ઊભો થાય છે પીએમએમસીની અંદર, બરાબર છે, એ તો જોઈએ કે આપણે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે ટીડી, બરાબર છે, એ દેખાતું નહીં હોય કદાચ, BINA છે. કંટ્રોલિંગ ટોર્ક શું છે એનું સૂત્ર આપણે પહેલે જ જોઈ ગયા છીએ કે કંટ્રોલિંગ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ KC ઇન્ટુ થીટા, થીટાના સમપ્રમાણમાં હોય. હવે સ્ટેડી સ્ટેટ કહે છે કે જ્યારે પોઝિશન એકદમ સ્થિર થઈ ગઈ હશે પોઇન્ટરની, ત્યારે શું? તો કે કંટ્રોલિંગ ટોર્ક જે છે એ ટીડીના સમપ્રમાણમાં હશે, બરાબર છે. અહીંયા આપણે ઊંધું જે છે ઘણી વખત લખતા હોઈએ છીએ કે ડિફ્લેક્ટિંગ ટોર્ક કંટ્રોલિંગના સમપ્રમાણમાં છે, એ ખોટું છે, બરાબર. કંટ્રોલિંગ ટોર્ક જે છે એ ટીડીના સમપ્રમાણમાં ઇક્વલ થઈ ગયું હોય છે, સમાન. એની ઉપરથી તમને થીટાની વેલ્યુ મળી જાય કે થીટા જે છે એ કેટલો તમને મળશે, એટલે કે જે પોઇન્ટર જે છે તમારું, એ જે તમારી સ્ટાર્ટિંગ પોઝિશન છે ત્યાંથી કેટલું ખૂણો આગળ વધશે, બરાબર છે. એ બધું શેની ઉપર આધાર રાખે છે? તો જો સૂત્ર પ્રમાણે તો તમે જુઓ તો BINA/KC, પણ થીટા ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ BNA/KC. હવે આ બધી વેલ્યુ છે ને ફિક્સ છે, ફિક્સ, બરાબર છે, ફિક્સ છે કે એક વખત તમારું ઇન્સ્ટ્રુમેન્ટ બની ગયું પછી તમે એને બદલી ના શકો. જે બદલે છે શું છે? કરંટ છે. એનો મતલબ આપણે એમ કહી શકીએ કે થીટા જે છે એ પ્રોપોર્શનલ ટુ કરંટ છે, એટલે કે કરંટના સમપ્રમાણમાં જે છે તમને શું મળશે? ડિફ્લેક્શન મળશે, બરાબર છે. તો આ જે છે અત્યારે આપણે અહીંયા સુધી જોયું છે, બરાબર. આવતીકાલથી જોઈશું કે ભાઈ આપણે પીએમએમસી છે, બરાબર છે, પીએમએમસી એને એમીટર અને વોલ્ટમીટરમાં કેવી રીતે ફેરવવું, અને એ પણ યાદ રાખવાનું કે પીએમએમસી માત્ર ડીસી વેલ્યુ જ મેઝર કરી શકે છે, એસી માટે કામનું નથી. એસી માટે આપણું પછી આવશે એમઆઈ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, કે જે એસી જે છે સપ્લાય કે એસી એમ્પિયર, એસી વોલ્ટ એને મેઝર કરશે, બરાબર. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર.